નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે ચર્ચા કરવાની છે કલોંજીના પાકની. કારણ કે આ વર્ષે 2025ની અંદર કલોંજીનું ખૂબ સારું એવું વાવેતર થયું છે. ઘણા બધા ખેડૂત મિત્રોના ટેલિફોનના માધ્યમથી કોન્ટેક્ટ થાય છે કે શેખ સાહેબ કલોંજીનું ઘણું એવું અમારા વિસ્તારની અંદર વાવેતર છે, તો થોડી કલોંજીની માહિતી આપો તો અમારા માટે ઘણું બધું અનુકૂળ રહેશે. તો આ ચર્ચા કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણીયા, વિષય નિષ્ણાંત તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, હમણાં અમુક વિસ્તાર એટલે ખાસ કરીને જુનાગઢ જિલ્લાનો જે વિસ્તાર છે ત્યાં ઘણીવાર ખેડૂતોની મુલાકાત કરવાની થઈ તો ખેડૂત મિત્રોએ ઘણી બધી કલોંજીનું વાવેતર કરેલું છે. તો આવા મિત્રોને અત્યારની કલોંજી મોટા ભાગે 30 દિવસથી લઈ 40-45 દિવસ સુધીની થઈ છે. તો આવી કલોંજીમાં એ ખેડૂત કેવી માવજત કરે જેથી કરીને એને ખૂબ સારું ઉત્પાદન મળી શકે. ઉત્પાદન સારું મળે તો એને બજાર ભાવ પણ સાથે સાથે સારા મળી જાય અને ખેડૂતને છે એ ખૂબ સારું વેઘાટીટ આવક મળી રહે એવી વિષયની ચર્ચા. ખાસ કરીને જોઈએ તો કલોંજીના પાકની અંદર અત્યારે જે મહિના દિવસનો એટલે કે 30 થી 40 દિવસનો જે કલોંજીનો પાક આપણો થયો છે, એ કલોંજીના પાકમાં અત્યારે ખેડૂતોના મુખ્ય પ્રશ્નો એવા છે કે કલોંજીના આ પાકની અંદર પિયત ક્યારે આપવું, પિયત આપવું કે ન આપવું. તમે કે બીજા બધા પાકના વિડીયો મૂકો છો તો કલોંજીની માહિતી કેમ નથી આપતા, તો આપણે કલોંજીની માહિતી પણ આપવાની છે. કેટલા પિયત આપવા, ક્યારે આપવા અને કેટલા પિયત આપવા એ આપણા માટે ખૂબ અગત્યના છે. પિયત ખૂબ મહત્વનું છે, કારણ કલોંજીના પાકનું તમે વાવેતર કર્યું ત્યારે પહેલું પિયત વાવેતર કરીને તરત આપી દીધું હતું, બીજું પિયત કલોંજીને ઉગાડવા માટે આપ્યું હતું. આ બે પિયત તમે આપી દીધા. પછીના પિયત છે સબસિક્વન્ટલી એટલે કે પાછળથી કાચા મોલને એટલું બધું પાણી આપવાનું હોતું નથી. અને કલોંજી છે એ આપણા ધાણા કરતા અલગ પ્રકારનો પાક છે, આપણા જીરું કરતા અલગ પ્રકારનો પાક છે, કાળી જીરી કરતા પણ અલગ પ્રકારનો પાક છે. એટલે કલોંજીના પાકને તમારે જ્યારે પિયત આપવાની વ્યવસ્થા કરવાની હોય ત્યારે કલોંજીના પાકને સામાન્ય રીતે આપણે ઘણી બધી વખત 8 થી 9 પિયત આપીને પકવતા હોઈએ છીએ. તો કલોંજીના પાકને ખરેખર ઘણા બધા પિયતની જરૂરિયાત અન્ય પાકોની સરખામણીમાં પડતા હોય છે. તમારે ધારણાની સાથે લઈ લો તો પણ ચાલે. એટલે કલોંજીનો પાક જ્યારે નાનો અને કાચો હોય ત્યારે પિયત આપવાના થતા નથી, પણ પછીના પિયત જ્યારે તમે છે એ 20 થી 24-25 દિવસનો પાક થાય ત્યારે આપણે એને પછીનું સબસિક્વન્ટ ઇરિગેશન એટલે કે પાણી આપવું જોઈએ, પેલું પિયત આપી દેવું જોઈએ. એ પછીના બીજા પિયત છે એ 8 થી 10 દિવસના સમયગાળે 8 થી 10 દિવસના સમયગાળે તમારે છે એ પિયત આપતા રહેવાના છે કલોંજીના પાકને. ટોટલ છે એ કલોંજી પાકી રહે ત્યાં સુધીની અંદર આપણે મેક્સિમમ 8 થી 9 પિયત આપવા જોઈએ. કેટલા પિયત આપવા જોઈએ? 8 થી 9 પિયત છે આપણે આપવાના હોય છે. એટલે એ ખાસ તમારે યાદ રાખવાનું છે. એથી વધારે પિયત આપવાથી ઘણીવાર આપણને નુકસાન જાય છે, અને જેને ઓછું પાણી હોય તો પણ કોઈ વાંધો નથી. તમે 5 પિયત, 6 પિયત, 7 પિયત પણ જરૂરિયાત મુજબ જેની જમીનના પ્રતના આધારે, કાળી જમીન હશે તો 6 થી 7 પિયત જ આવશે. આ જે વાત કરી એ નોર્મલ જમીનની વાત કરી. થોડોક ઢાળ હોય, નોર્મલ જમીન હોય, કાળી જમીન વાળાને ઓછા પિયત આવશે. લાલ જમીન હોય, રાતળ પ્રકારની જમીન હોય એને પિયત છે એ વધારે આવતા હોય છે. એટલે ખાસ તમારે એની કાળજી રાખવાની છે. પિયત છે અતિશય ન થઈ જાય એની પણ ખાસ નોંધ લેજો. કલોંજીના પાકની અંદર કેટલા પિયત આપવા એ તમારા માટે ખૂબ અગત્યનું છે. પૂરતી ખાતર તરીકે કયું ખાતર વાપરવું જોઈએ? હવે કલોંજીના પાકમાં ખાતર સાહેબ આપવું તો કયું ખાતર આપવું જોઈએ? કલોંજીનો પાક એક જંગલી પાક છે, એને કોઈ ફેરફાર થતો નથી. કલોંજીના પાકને તમે એકવાર વાવી દીધો, વ્યવસ્થિત પાયાના ખાતરો કીધા તો એ પ્રમાણે નાખી દીધા હોય, ફોસ્ફરસ યુક્ત ખાતરો, નાઇટ્રોજન યુક્ત ખાતરો, પોટાશ યુક્ત ખાતરો, એટલે કલોંજીને પાછળથી લાંબા બીજા ખાતરોની જરૂરિયાત પડતી નથી સિવાય કે નાઇટ્રોજન યુક્ત ખાતર તમારે આપવું હોય તો તમે એમોનિયમ સલ્ફેટ બજારની અંદર જે એએસ આવે છે, એમોનિયમ સલ્ફેટ, બરોબર, એમોનિયમ સલ્ફેટ તમે 8 થી 10 કિલો પ્રતિ વીઘા દીઠ ઊંખી શકો છો. આના ભેગું તમારે 2 કિલો ઝીંક સલ્ફેટ બજારની અંદર આવે છે એ નાખો તો વધારે સારું. ન નાખો તો એટલી કલોંજીને કદાચ જરૂરિયાત, પણ કલોંજી તેલયુક્ત પાક હોવાના કારણે તમારે ઝીંક પ્લસ સલ્ફેટ જે બજારની અંદર આવે છે એનો ઉપયોગ કરવાનો છે. સાથે સાથે સીવીડ એક્સટ્રેક્ટ બેઝ ઘણા ઓર્ગેનિક ખાતરો આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. સારા ઓર્ગેનિક ખાતરની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. એટલે પૂરતી ખાતર તરીકે તમારે એમોનિયમ સલ્ફેટ, બીજા કોઈ ખાતર આપવાના નથી. આ ખાતર નાખો
ત્યારે તમે એમોનિયમ સલ્ફેટ, હવે ઘણા બધાના પ્રશ્ન એવા હતા કે સાહેબ એમોનિયમ સલ્ફેટ ખાતર નાખવાથી પાંદડા દાઝે છે, આવી સ્થિતિની અંદર તમારે પાંદડા ન દાઝે એના માટે થઈને એમોનિયમ સલ્ફેટને પાણીમાં ઓગાળી 8 થી 10 કિલો 1 વીઘામાં પાઈ દો. ઝિંક સલ્ફેટ અને ઓર્ગેનિક દાણાદારની જે આપણે વાત કરી બેને મિક્સ કરી અને થોડોક ખોળ કોઈ પણ લઈ લો અથવા રેતી સાથે મિક્સ કરીને ઉડાડી દો. તમારું વ્યવસ્થિત રીતના એ ઉડી જશે અને આ પાણી સાથે પીવાઈ જશે. એટલે આ ખાસ તમારા માટે અગત્યનું છે. બીજું, કલોંજી હારી જ કરવી હોય તો અહીંયા આપેલો નંબર છે, એમાં ખાતર કયું વાપરવું કે જે સીવીડ એક્સ્ટ્રેક્ટ બેઝની વાત કરી એની માહિતી લઈ લેજો. સાથે સાથે એક નેચરલ લિક્વિડ જે પાણી સાથે વીઘે 1.5 લીટર પાવાનું છે એ પાછો તો તમારી કલોંજી છે એ દાણા ભરાવદાર, મોટા અને વજનદાર થશે, જેથી કરીને તમને પાછળની અવસ્થાએ ઘણો બધો ફાયદો થતો હોય. એટલે ખાતર તરીકે તમારે આ વાપરવાના છે. વોટર સોલ્યુબલ ખાતરનો છંટકાવ કરવાનો થાય ત્યારે મિત્રો કલોંજીનો પાક સામાન્ય રીતે આપણે ઓછા ખર્ચાવાળો પાક છે, જંગલી પાક છે, તોય છતાં તમે જો કલોંજીનો વિકાસ શરૂઆતની અવસ્થામાં ન હોય, અવળી કલોંજી હોય તો તમે બજારમાં મળતું 19 ખાતર વાપરી શકો છો. એની સાથે સીવીડ એક્સ્ટ્રેક્ટ પણ વાપરી શકો છો. એટલે આ બંને ખાતરો છે એ ખાસ ઉપયોગી છે. આ 19 વાપર્યા પછી તમે 12-61-0 બરાબર આ તમારે 40 દિવસની કલોંજી થાય ત્યારે મારી દેવાનું છે, જેથી કરીને ફ્લાવરિંગ ફૂલ અવસ્થાએ બરાબરની ડાળીઓ ફૂટી ગઈ હોય, કલોંજીનો વિકાસ સારો થઈ ગયો હોય, કલોંજીની હાઈટ સારી થઈ ગઈ હોય, એટલે તમારા માટે ફાયદાકારક રહેશે. એટલે પૂરતી ખાતરની અંદર આની સાથે તમે ચિલેટેડ ઝીંક, બજારની અંદર જે ચિલેટેડ ઝીંક આવે છે ઈ વાપરી શકો. એટલે એ તમારે 10 ગ્રામ એક પંપની અંદર નાખી અને ઉપયોગ કરવાનો છે. એટલે પૂરતી ખાતર અને પિયતની માહિતી આપણે મેળવી લીધી. હવે પછીના મુદ્દામાં, કારણ કે આપણે વાત અહીંયા કરી રહ્યા છીએ 30 થી 40 દિવસ, 40 થી પછી આગળ જાય એટલે 42 થી 50 દિવસ સુધીનો સમયગાળો હોય ત્યારે કલોંજીમાં ફૂલ બેસવાના જનરલી શરૂ થતા હોય. તો ફૂલ ઓછા બેઠતા હોય તો તમારે છે એની માવજત કરવી જરૂરી છે. અને એના માટે થઈને ફૂલ અવસ્થા સમયે તમારે 40 દિવસના સમયગાળે નાઇટ્રોજન યુક્ત ખાતરો આપવાના ટાળવા. 12-61 આપી દીધા પછી બીજા એક નાઇટ્રોજન યુક્ત ખાતરો આપવાના નથી. તો બજારની અંદર મળતું નાઇટ્રોબેન્ઝીન આવે છે એનો પણ તમે ઉપયોગ ફૂલ અવસ્થા માટે કરી શકો, ફૂલ ફાલ વધારવા માટે, અથવા બજારમાં મળતા કોઈ પણ સારા ગ્રોથ હોર્મોન રેપિડોસ કરીને આવે છે કે જે ફૂલને બુસ્ટિંગ કરવા માટે ઉપયોગમાં લેવાય છે, આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. બીજું, ખૂબ ઘરેલું ઉપાય જે મફતની અંદર થઈ શકે કે આપણા વ્યવસ્થા આપણી પાસે હોય, ગોળ અને દૂધનો ઉપયોગ, બરાબર, આ તમારા માટે ખૂબ સારું અને ફાયદાકારક છે. તમે 100 ગ્રામ ગોળ છે એ લેવાનો છે અને 250 ml દૂધ. આ ફ્લાવરિંગ સ્ટેજ ઉપર છંટકાવ કરવાથી ફલિનીકરણ સારું થાય છે, દાણાનું બંધારણ સારું થાય છે, વજનદાર થાય છે. અને ગયા વખતે ઘણા બધા ખેડૂત મિત્રોએ વાપર્યું હતું ને એને પરિણામ સારા મળ્યા હતા. એટલે ફૂલ ફાલ માટે આ વસ્તુ નાઇટ્રોબેન્ઝીન વાપરતા હોય તો આ વસ્તુ વાપરવાની નથી. અને આ વસ્તુ સાથે પણ તમે 0-52-34 આનો ઉપયોગ કરી શકો છો. નાઇટ્રોબેન્ઝીન સાથે પણ 0-52-34 100 ગ્રામ એક પંપની અંદર નાખવાનું છે. ગોળ દૂધ સાથે પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ ગયા વર્ષે ઉપયોગ કર્યો હતો, એને પણ પરિણામ મેળવતું. પણ જે લોકો ખાલી પ્રાકૃતિક ખેતી કરે, ગાય આધારિત ખેતી કરે કે દેશી પ્રકારની ખેતી કરે તો માત્ર ગોળ દૂધનો ઉપયોગ કરીને પણ એને સારા પરિણામ મળે છે. નાઇટ્રોબેન્ઝીન અને 0-52-34 નાઇટ્રોબેન્ઝીન તમે બજારની અંદર જે આવે છે એ 10 થી 12 ml સુધી નાખી શકો, મેક્સિમમ સુધી, બરાબર. બાકી 8 ml માં પણ તમને ઘણીવાર પરિણામ મળે છે. એનો કોઈ તમારા વિસ્તારમાં કઈ કંપનીનું છે, કેવા પ્રકારનું છે, કેટલી ટકાવારી વાળું છે એની ઉપર ડિપેન્ડ રહેશે. એટલે ફાલ ફૂલ માટે ખાસ કરીને તમારે આવા પ્રકારની બધી દવાઓનો છે ઉપયોગ કરવાનો છે. સાથે બોરોન જો નાખવામાં આવે 20 ગ્રામ તો પણ પરિણામ સારા મળે છે. બીજી વાત થઈ, છેલ્લી વાત, કે હવે ફૂલ અવસ્થા આવ્યા પછી એની અંદર
મોટા ભાગે જંગલી છે એટલે બીજી કોઈ રોગ કે જીવાત આવતા નથી. પણ તમને એવું થાય કે રોગ આવે એવું હુકારો આમાં કલોંજીમાં દેખાય છે, તો તમે બજારની અંદર મળતું મેટાલેક્ઝિલ મેન્કોઝેબ એનો સ્પ્રે કરી શકો છો, અથવા કાર્બેન્ડેન્ઝિમ મેન્કોઝેબ છે એને પાણી સાથે આપો અથવા સ્પ્રે કરી શકો છો. હવે જીવાતની વાત રહી, જીવાતની અંદર મોટા ભાગે મોલોમસીનું પ્રમાણ છે એ આની અંદર દેખાતું હોય, એટલે મોલોમસીના નિયંત્રણ માટે તમે બજારમાં મળતું લીંબોળીનું તેલ, બરાબર, લીંબોળીનું તેલ જે હાઈ પાવર બજારની અંદર આવે છે, હાઈ પાવર ધરાવતું, અત્યારે ઘણા બધા સારા એવા પીપીએમ 90,000 લાખ પીપીએમ સુધી લીંબોળીના તેલ અમે અમારા કાને સાંભળેલા છે અને બજારની અંદર આવે છે. તો આવા લીંબોળીના તેલની છે એ ખાસ કરીને ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને મોલો હોય કે પછી ઈયળ હોય તો આના નિયંત્રણ ઇઝીલી કરી શકાય. એટલે તમે 05234 નો જ્યારે છંટકાવ કરો છો તો આની સાથે આ બંને વસ્તુનો ઉપયોગ કરી શકો. તમને વધારે સારા અને હાઈ પાવર લીંબોળીનું તેલ કે જેમાં બોટલને અડતા જ કડવું આપણને લાગતું હોય, આવું કડશું ને કડવા તેલ માટેની વધારે માહિતી માટે આપણે જે નંબર આપીએ છીએ એ નંબર ઉપર તમે અવશ્ય કોન્ટેક્ટ કરી શકો છો. રિંગ મર્યાદાની અંદર આપણે મારવાની છે, એ ખાસ તમારે કાળજી રાખવાની છે. એટલે ખાસ લીંબોળીનું તેલ ઉપયોગ કર્યા પછી તમારે છે બીજી કોઈ જરૂરિયાત લગભગ રહેતી નથી. છતાં તમને એવું લાગે કે હજી ઈયળનું નિયંત્રણ થયું નથી, તો બજારની અંદર આવતો ઇમામેક્ટિન જે 5% દાણાદાર ફોર્મની અંદર આવે છે, 10 ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી પણ ખૂબ સારા પરિણામ મળે છે. ખાસ વાત, ફૂગનાશક દવા અને વોટર સોલ્યુબલ ખાતરો ભેગા કરીને ન છાંટો તો વધારે સારા પરિણામ તમને મળશે. આટલી માહિતી કલોંજીની તમને આપવાની હતી, છતાં તમને એવું લાગે કે હજી અમને વધારે માહિતીની જરૂરિયાત હોય તો તમે અમારો છે અવશ્ય કોન્ટેક્ટ કરી શકો છો. માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું અને અન્ય લોકો સુધી પહોંચાડવાનું, એટલે કે શેર કરવાનું નહીં ભૂલતા. આટલી માહિતી આપીને વિરમું છું. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.